બાપ બાપ મારા બાપ કેટલાય ગૌરવશાળી ઇતિહાસને લઈને બેઠેલું આ બગસરું એ ભૂમિ ઉપર 9 દિવસીય રામકથા મેઘાણી બાપાની સ્મૃતિમાં માનસ મેઘાણી રૂપે આપણે ગાઈ રહ્યા છીએ ત્યારે પુનઃ એકવાર મહાકવિ કાલિદાસથી લઈને કાલિદાસ મેઘાણીના પુત્ર ઝવેરચંદ મેઘાણી સુધી બધા જ કવિઓને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ છે. તુલસીદાસજી લખે છે કે વ્યાસ આદિ કવિ વાલ્મીકી વ્યાસ જેણે ભગવત ચરિત્રનું ગાયન કર્યું એમને પ્રણામ. કલિયુગના કવિઓને પણ પ્રણામ. દિગુ બાપુ સુધી જેણે કાલે એક સંસ્કૃતમાં શ્લોક રચ્યો અને એને પ્રાકૃત સંસ્કૃત કહેવાય. એટલે જે કલિયુગના કવિ આપણા સ્નેહી સુધી, સ્નેહીને મને ખબર છે કે સંજુભાઈ વાળાએ એમના એક પદનો આસ્વાદ ફૂલછાપમાં કરાવ્યો, જેસલ તોરલ સંબંધી, અને મેં એક કથામાં ઉલ્લેખ પણ કર્યો. છોકરા સારું લખ્યું. તમારા કાવ્યો, તમારી રચનાઓ એક સાધુને રાજી કરે. કાલે ફરી એમના મુખે આપણે સાંભળ્યું. તો તુલસીદાસજી લખે છે કલિયુગના કવિઓને પણ હું પ્રણામ કરું છું, જેણે પોતાની પ્રાકૃત ભાષામાં વિશાળતાથી જ્યાં જ્યાં સારું છે એનું ગુણ કીર્તન કર્યું છે. જે થઈ ગયા, જે છે, જે થશે, એ બધાને સબ પ્રકારના કપટ છોડીને હું પ્રણામ કરું. તુલસીદાસજીને કેમ લખવું પડ્યું? પ્રણવવું સબ ઈ કપટ સબ ત્યાગે. આ સબ પ્રકારના કપટ એટલે કેટલા? અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરો ને મુરારી રહે. એનું એક લિસ્ટ છે, હું તમને આગળ કહીશ પ્રભાવ, કે આ સબ કપટનો મતલબ કપટના કેટલા પ્રકાર છે. ચેલ બાપા, કપટ અષ્ટક છે, કપટાષ્ટક. માનવી સર્વસામાન્ય રૂપે હું અને તમે, હું અત્યારે બોલું છું ને તમે સાંભળો છો, આટલો જ ફરક છે. હું અહીંયા થોડોક ઉપર બેઠો છું જેથી આપને જોઈ શકું, આપ મને જોઈ શકો, અને તમે
કોઈ ફર્ક નથી. આ એક વ્યવસ્થા માત્ર છે, આથી વિશેષ કંઈ નથી. ચૌદ તારીખે વિદ્વાનો બોલશે ત્યારે હું નીચે બેસીને હું સાંભળીશ. આ એક વ્યવસ્થા છે. ત્યારે 8 પ્રકારના કપટોએ આપણને ઘેર્યા છે. કોઈને પ્રણામ કરીએ, એક પણ કપટ આપણામાં ન હોય, એ પ્રણામ વ્યક્તિ વાયા પરમાત્મા સુધી પહોંચે છે. આપણો સંદેશ, જીસસનો સંદેશ પિતા સુધી કેમ પહોંચ્યો? કેમ પહોંચ્યો? વિનોબાની પ્રજ્ઞાએ કેમ વર્ધા અને પવનારથી છલાંગ મારી અને રામ હરી રામ હરી રામ હરી એ સુધી સંદેશ પહોંચ્યો? ભલે ભલે ગુરુદેવ ટાગોરે સૌંદર્ય અને રસની વાતો કરી, પણ કપટ છોડીને કરી એટલે રસરૂપ ઠાકોરજી સુધી પહોંચી. કપટ જ્યારે છૂટે ત્યારે પ્રણામનો મહિમા વધી જાય છે. હું ને તમે બીજાને પ્રણામ કરીએ છીએ, સારું છે, પણ સાથોસાથ આત્મચિંતન પણ કરવું રહ્યું કે એની પાછળ કોઈ યોજના તો નથી. કોની રચના છે મને ખબર નથી. આપ વિદ્વાનો બેઠા છો, એ નક્કી કરશે. હા, ભૂલી ગયો. કથામાં જેટલા પૂજ્ય ચરણો બેઠા છે એ બધાને મારા પ્રણામ. સાહિત્યકારો બેઠા છે, વિદ્વાનો બેઠા છે, પિનાકીભાઈ અને મેઘાણી પરિવાર બેઠો છે, નિમિત્ત માત્ર મનોરથી પરિવાર, અને આપ સૌ મારા શ્રોતાઓ, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. જય સિયારામ. આઠ પ્રકારના કપટ હું ને તમે ડરી જઈએ એવા છે, અને પાછા આપણે કરતા જ રહ્યા છીએ. કરતા જ જીવ છીએ સાહેબ. હું ને તમે બધા જીવ છીએ, જીવ છીએ. એ કોની કવિતા એ મને ખબર નથી, પણ ઉપરથી ઉજળા એવા અને દેખાતા સજ્જનો જેવા. ઉપરથી ઉજળા એવા અને દેખાતા સજ્જનો જેવા, પણ સ્વાર્થી મન તણા મેલા એ મળે ત્યારે ભયંકર છે, ભયંકર છે. એની સામે મેં કાલે કહ્યું હતું, એક રંગા અને ઉજળા, જેને ભીતર બીજી ન ભાત, એને વાલી દબલી વાત, કે જે દિલની કાગડા, એની પાસે દિલ ખોલ છે. અંતર જેના ઉજળા એની જાતિઓ ન જોવાય. અવધેશ એઠા ખાય, ભીલડી ના બલ ભૂતરા. મારા ગોસ્વામીજી કહે છે, જેટલા થઈ ગયા, જેટલા છે, જે થશે, એ બધાને હું 8 પ્રકારના કપટ છોડીને પ્રણામ કરું છું. એને હું પ્રણામ કરું છું. તો મેઘાણી બાપાને આપણે આ કથામાં ખાસ કરીને સ્મરણાંજલિ, શ્રદ્ધાંજલિ, જે કંઈ કહો તે કરી રહ્યા છીએ. ત્યારે આટલા બધા મહેમાનો, વિદ્વાનો આવી રહે. કાલે સાંજે મારો ઉતારો બાપુની વાડીમાં છે, ત્યાં આપણે બધા મળ્યા અને પોતાની રીતે નવોદિત કવિ દિગુ બાપુની દરબારી છાયામાં એક સાયંકાલીન બેઠક હતી, જેમાં બાપુ સંચાલન કરતા હતા.
બાપુને યાદ કરું તો એની એક વાત મને બહુ યાદ આવે. બાપુ કહું? તમારું છે હો બાપુ. હા બસ, થેન્ક યુ. એમ કહે કે એક ગુરુની પાસે 3-4 ચેલાઓ ગયા અને ગુરુને પૂછે છે કે અમને કાંઈક નિયમ આપો. એટલે ગુરુ બહુ ઉદાર, પોતે નિયમ ન પાળે પણ ઉદાર, બહુ બહુ ઉદાર. કાક બાપુને લખવું પડ્યું સુરત. માડી તારી છબિયું ઘરમાં ચોડે, પણ કીધેલ તારું નવ કરે. સવારના ઉઠતા હવે જગદંબાની છબીના દર્શન થાય એવી દિવાલે આપણે છબીઓ રાખી હોય. કાલે જગદીશભાઈ બહુ કહ્યું કે ચોર પેટલાદમાં ચોરી કરવા ગયો, સચ્ચિદાનંદ બાપુએ વાત કરી અને એને દુકાન તોડવી હતી, પણ એ દુકાનમાં એણે ચોરી ન કરી અને પૂછ્યું કે કેમ ચોરી ન કરી અહીંયા? તો કે એમાં ચોરી કરવા ગયો સોનીની દુકાનમાં તો સચ્ચિદાનંદજી બાપજીનો ફોટો હતો અને મને એમ થયું કે મને જ્યારે ભૂખ લાગતી ત્યારે સચ્ચિદાનંદજીના દંતાલી ભક્તિ નિકેતન આશ્રમમાં હું રોટલો ખાવા જતો હતો અને એ સાધુનું ચિત્ર છે, મારાથી ચોરી કેમ થાય? આ છે પડેલી સાહેબી, આ છે અંદર પડેલી દિવ્ય સંપદા. કાલે જગદીશભાઈ વાત કરી. તો માડી તારી છબિયું ઘરમાં ચોડે, પણ કીધેલું તારું નવ કરે. પણ તારાથી કાંઈ જાણ નથી જગદંબા. કારણ કે માડી તારા બે ઘણા ગઢ ગીરનાર અને 9 ખંડ તારી નજરું પડે. અને આપણા માટે બહુ ચોટદાર વાત કરી આજના આખા સમાજમાં. માડી તું તો દારૂને દેશ વટો દેવા, એ અંબા તું અવતરી રે. વ્યસનોથી દૂર રહેવા માટે કેવી પંક્તિ લખી. અને માડી તારે દાણે દાણે દીનો નાથ, મારો વિશ્વંભર વાતું કરે. ઉપનિષદને કેવી રીતે લાવે છે કવિ? અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અન્ન બ્રહ્મ છે, તારે દાણે દાણે દીનો નાથ. આ ઉપનિષદનું સૂત્ર લોક બોલીમાં કેમ હતું એની રેન્જ તમે જુઓ. ઉપનિષદ ઉમરામાં આવ્યું, કવિના ખોરડે આવ્યું ઉપનિષદ, નળિયાની તિરાડમાંથી આવ્યું, રહોડા સુધી ગયું, રોટલા સુધી ગયું. અન્નમ બ્રહ્મેતિ વ્યજાન, દાણે દાણે દીનો નાથ, મારો વિશ્વંભર વાતું કરે. તો મારે આપને મેઘાણી બાપાને કેન્દ્રમાં રાખીને, રામકથાને કેન્દ્રમાં રાખીને, આ એક મહાપુરુષ, આ બગહરું. મને હરીશભાઈ યાદ, આમ તો હું મળ્યો હતો બગસરાની બાજુ માવ જીંજવા કે કેવું કંઈક ગામ છે કે રાવત બાપા મને લે, કેલાલની ભૂમિ, જાદુગર કેલાલ, જાદુગર કેલાલ એ અહીંના આટલા મોટા જાદુગર. એનો એક સમારંભ હતો, બાજુનું ગામનું નામ ભૂલી જાઉં છું, રાવત બાપા અને અમે બધા હતા. અને ત્યાં કેલાલ સાહેબ, એના શો મેં જોયેલા, 1-2 શો જોયા હતા. તો મેઘાણી બાપાને જ્યારે સ્મરણમાં રાખીને આપણે સંવાદ કરીએ છીએ તો સંધ્યાએ દરબારી સંચાલન હતું.
એમાં બાપુની વાત મને વચ્ચે યાદ આવી કે ચેલાઓએ આવીને ગુરુને કીધું અમને કંઈક નિયમ આપો. એટલે એક ચેલાને કીધું તું દર પૂનમ રહેજે. બાપુ એક ઉદાર, પોતે એકેય નિયમ નહોતા પાડતા, કારણ કે નિસ્ત્રેય ગુણ નહીં પછી વિચરતા કો વિધિ કો નિષેધ. શાસ્ત્ર કહે છે જે પરમ સુધી પહોંચી જાય એને પછી કોઈ વિધિ નિષેધ લાગુ ન પડે. એવી ભૂમિકાએ મહાત્મા પહોંચેલા હશે એટલે એને કંઈ કાંઈ એમાં આપણે છબીઓ ચોડીએ પણ કીધેલું કાંઈ ન કરીએ એવી વાત છે. પુનિત મહારાજના શિષ્ય રામ ભક્ત એવું કહેતા કે એક સમય એવો હતો કે મહાત્મા શું કહેતા કે માયાને છોડો અને આચરણમાં મૂકો. માયાને પૈસાને, ખાસ કરીને માયા શબ્દ આવે એટલે લોકો પૈસાનો જ અર્થ કરે. સંપદા, પૈસા, વૈભવ, વિષય જે કહો. માયાને છોડો અને આચરણમાં મૂકો. એટલે રામ ભગત એમ કહેતા, અમારા ગુરુ આવું કહેતા, ધંધુકાના પુનિત મહારાજ ધંધુકા, એના સ્મરણમાં આપણે એક કથા ગાય છે ધંધુકામાં. પેલી આખી કથા વર્ષો પહેલાં જઈ દે બાપભાઈના ઓલા મિલમાં ઉતારો હતો ત્યારે. જય શ્રી હનુમાન. કે મારા ગુરુ એમ કહેતા કે માયાને છોડો અને આચરણમાં મૂકો. રામ ભક્ત કહે એ જ વાક્યો અમે બધાને કહીએ છીએ થોડા ફેરફાર સાથે કે માયાને છોડો અને આચરણમાં મૂકો. આ અમારા જે ચરણ કમલ છે જેણે સરોવરને બગાડી દીધું છે. આખું સરોવર જે કમળથી સરોવર શોભે અને એવા કમળો આવ્યા, એવા પગલા આવ્યા. ભગત બાપુ ગાતા કે બગલા તો ઉડી જશે આકાશે પણ પગલા એના પડ્યા રહેશે. આવી રૂડી સરોવરિયાની પાળ કે બગલા રૂડા બે બેઠા રહે. ઉપનિષદ જ ઉતરે છે ઉંબરા સુધી. એક વૃક્ષની છાયા ઉપર બે પક્ષી બેઠા છે. એ જ વાત કવિ લોકઢાળમાં ઉંબરા સુધી લાવે છે. એટલે ઉદાર મહાપુરુષે કીધું કે પૂનમ કર. એટલે પૂનમમાં શું કરવાનું કે દર પૂનમે ડાકોર જવાનું. વિધિ કે ઉઘાડે પગે જવાનું. બીજી વિધિ કે ખાધા વગર આવવાનું. ત્રીજી વિધિ કે પ્રસાદનો એક કણ મોઢામાં નહીં લો. ફાટેલ સાધુ આપ્યું વ્રત પૂનમ. બીજો આવ્યો, બાપુ મને શું નિયમ આપશો કે તું અમાસ પાડ. અમાસ કેમ કે અંધારું હોય ત્યારે જ્યાંથી જે લેવા એ લઈ લેજે, એવું નિયમ આપ્યું. અમાસ પાડ. ભલે બાપુ. ત્રીજાને કીધું તું સોમવારનું મૌન રાખવાનું વ્રત લે. ભલે બાપુ. ચોથાને કીધું શનિવારે હનુમાનજીને તેલ ચડાવ્યું અને ચડાવ્યા પછી વાટકીમાં જે તેલ હોય એ હથેળી ઉપર લગાડીને તારી દાઢી ઉપર લગાડ્યું. આ એને વ્રત આપ્યું. વળી પહેલાને કીધું કે મારે શું વ્રત લેવાનું કે તારે રોજ ખોડિયારમાંના દર્શન કરવાનું. આમ બધા શિષ્યોને વ્રત આપ્યા, નિયમો આપ્યા. છેલ્લે એક શિષ્ય તો એણે કીધું કે બાપુ મારે શું કરવાનું કે તારે હખણું રહેવાનું. મોટામાં મોટું વ્રત દીગુ બાપુ કથિત. એના દરબારી સંચાલનમાં કાલે અભયસિંહભાઈએ ત્રોફાઓ રૂડા ત્રાજવા મેઘાણી બાપુની સંસ્કાર ગાથા ગાઈ હતી. એ કયા ત્રાજવા હતા? બહુ બહુ મોટું ભાષ્ય થઈ શકે. મારે શું થયું છે આ કથામાં કે મારે જે બોલવાનું હોય ને એ આ બધા પહેલા બોલી નાખે છે અને મને પ્રેરણા મળે છે. હા, એમાં મને કંઈક તકલીફ નથી. મને એમાંથી નવો વિચાર આવે. મારા દાદા ત્રિભુવન દાદા એમ કહેતા કે મોટામાં મોટું ત્રાજવું જગતમાં કહ્યું કે તમારા હાથે રામનું નામ લખાયું હોય. મોટામાં મોટું ત્રાજવું. મેઘાણી બાપુએ રામના હૃદયની વાત પણ ત્રાજવામાં કરી દિલ ઉપર. બહુ મોટું કાવ્ય. ત્રોફાઓ, છોંદણા.
સુંદર. અભયસિંહભાઈ પોતે સરસ રીતે એ પ્રસ્તુત કર્યું. પછી એક રેડિયો સ્ટેશનના જૂના આર્ટિસ્ટ દાદા આવ્યા અને દીગુ બાપુ એને રજૂ કર્યા. એમણે એક આપણું પ્રાચીન ભજન આપણને સંભળાવ્યું. વચ્ચે દીગુ બાપુ ખાલી જગ્યા પૂરતા હતા સરસ રીતે. પોતે મેઘાણીનું કેવું બધું રજૂ કર્યું હતું. તમે ગજબ છો બાપુ. જગદીશભાઈએ કહ્યું કે બાલશંકર દવે બાપાનો ભત્રીજો આવ્યો છે અને બાપુ આંખો મીચીને તમે સાંભળો તો એમ લાગે કે બાલશંકર બાપુ ગાઈ રહ્યો છે. એને 2-3 મિનિટ આપની પાસે કંઈક ગાવું છે. એને 14 વર્ષની ચારણ કન્યાને એને પહેલેથી ઉપાડ્યું, ભૂમિકા બાંધીને. હા, મેઘાણીએ સોરઠની વાતો લખી, રસદાર લખી, એણે આ લખ્યું. આપણા કવિ ઝવેરચંદ મેઘાણી એણે આમ લખ્યું. એ વાત જે રિપીટ કરતા હતા સરસ રીતે અને વારંવાર જે મુદ્દો પકડાવતા હતા આપણે કે છટકી ન જાય. ખુશ રહો બેટા. એણે એટલું જો પરસેવો વળી ગયો તો આદમીને. એવી જડ જમકથી એણે એ પદ રજૂ કર્યું. 14 વર્ષની ચારણ કન્યા. ભરતદાન બાપુને તો હંમેશા અમે વિનય કરીએ અને પછી એને મોજ આવે એ પોતે રજૂ કરે. વચ્ચે વચ્ચે બાપુ તો ખરા જ. એને લાંબુ સંચાલન કરવું હોય તો લાંબુ કરે, ટૂંકું કરવું હોય ટૂંકું કરી નાખે. છેલ્લે બહુ લાંબુ થતું જગદીશભાઈએ જ સંચાલન કરી નાખ્યું. આઈ નો. બરાબર. પ્રણામ બાપા, પ્રણામ. મજા બહુ આવે. મંડળી બેઠી હોય તો લહેર આવે. ભરતદાન બાપુએ પણ બધાની વાતો કરી. પછી આપણે બધાએ વિનય કર્યો અને સ્નેહી પરમાર એણે પોતાની 2 રચનાઓ કે સભામાં કેમ બેસવું, કોણ અધિકારી છે સભામાં બેસવાને, બહુ સારું લખ્યું. સભા સંહિતા છે. સભા સંહિતા છે. સભામાં બેસનારે કેવું ધ્યાન રાખવું આપે રજૂ કર્યું. અને જેસલ તોરલ વાળી વાત તો ગજબ છે. પેલું મારે તો આપને ગૌડાવવું હતું. પેલા એક ઝાડવાન નીચે રાંદલમાંની દેરી હતી પણ ઝાડવાન ક્યારેય ફળ જ ન આવ્યું. શું કવિ વ્યંગ કરે છે. ખોળાનો ખૂંદનાર દેજો રન્ના દે આપણી પ્રાર્થના છે. પણ જે ઝાડવાની નીચે જ રાંદલની દેરી ક્યારેય ફળ્યું નહીં. કેવી રીતે વિચારવું કે છે. એવું પણ એક આપનું ગીત છે. આપે અમને આનંદ કરાયો. અમે બધાએ કીધું જગદીશભાઈ કે હજી 1-2 દિવસ રોકાવાનું છું. એને કીધું એટલે એમણે દંતાલીવાલા બાપાને યાદ કર્યા. પછી એમણે 11 બ્રાહ્મણોને જમાડવાનું નહોતું, એમાં પોતાને હતું અને બધી થાળીઓ ટેબલની નીચે હતી. એમણે બધી વાત કરી. બ્રાહ્મણોને જમાડો છો તો નીચે થાળીઓ કેમ રહેતી? કે મારા બાપા ઓફિસર હતા ને એ બધું નીચેથી જ ખાતા હતા. આવું કરીને એમને બધા ન હોય એ સારું કર્યું. તમે બહુ ધ્યાન રાખવું પડે. બધા, અને હકીકતમાં બધા ન હોય પણ ઘણા બધા હોય. બધા ન હોય. તુલસીદાસજી લખે છે, શું લખતા હશે? સબ ભ્રષ્ટાચારા ભા સંસારા ધર્મ સુનિય નહીં સબ ભ્રષ્ટાચારા ભા સંસારા ધર્મ સુનિય નહીં બગુબીધી ત્રાસગી દેશ નિકાસગી જે કહ
વેદ પુરાણ. તુલસીદાસજી લખે આખું જગત ભ્રષ્ટાચારી થશે. ભા સંસારા. અને મોટામાં મોટો ભ્રષ્ટાચાર કે કોઈ ધર્મની વાત, ધર્મ એટલે સત્ય, પ્રેમ અને કરુણા, મારી વ્યક્તિગત દૃષ્ટિએ આપ સ્વીકારો ન સ્વીકારો, આપ સ્વતંત્ર છો. પણ આ 3 સૂત્રો મને જે માનસને આધારે લાદ્યા છે, વિનોબાજી પણ આ વાત પૂર્વે કહી ગયા છે. મને ખબર નહોતી કે એમણે કહ્યું, પણ રામચરિત ગાતા ગાતા મને જે 3 સૂત્રો મળ્યા છે, સત્ય, પ્રેમ અને ધર્મ. ધર્મ હોય તો જગતનો કોઈ પણ ધર્મ આ 3 વસ્તુનો ઇનકાર ન કરી શકે. અગર ધર્મ છે તો ધર્મના કવચમાં જો અધર્મ હોય તો વાત જુદી છે. તો સત્યની વાત, એટલો બધો ભ્રષ્ટાચાર થયો કે સત્યની વાત કોઈ સાંભળવા તૈયાર નહીં, સત્ય કોઈ કહેવા તૈયાર નહીં. નફરત, ઈર્ષા, દ્વેષ. પ્રેમનું પહેલું થવા લાગ્યું, સંવેદના જતી રહી, એવો સમાજ થયો. અને કોઈ સાહસ કરીને વેદશાસ્ત્રની વાતો એટલે કે સંસ્કારની વાતો, સંવાદની વાતો, સ્વીકારની વાતો, જગતના કલ્યાણની વાતો, સેતુબંધની વાતો, એવી વેદ પુરાણની વાતો કોઈ કરશે તો એને લોકો સમાજમાંથી બહિષ્કૃત કરશે. આજે આ જગતમાં દેખાઈ રહ્યું. ગાંધીને નાત બહાર મૂક્યા, આ જ સમાજ ગાંધીને નાત બહાર મૂક્યા. ઘણા માટે આવું થયું. અને ધર્મમાંથી બહિષ્કૃત, કારણ કે સબ ભ્રષ્ટાચાર, સબ સોમલા, સબ સોમલા, સબ સોમલા. આપણે બધા, પણ બધા ના હોય, ઘણા બધા હોય. આ વાત યાદ રાખજો. જગદીશભાઈ એમની પોતાની રીતે વાતો કરી. પ્રણવને વિનય કર્યો અને પ્રણવે એક ઉંબરો જ આધાર છે, બીજે ક્યાં જઈએ? સ્વીકાર ના સાકાર, બીજે ક્યાં જઈએ? બહુ સારી ગઝલ લખી ના બાપ. સ્નેહી રાજી થતું. એક કવિની રચના જોઈને બીજો કવિ દાદ આપે ને ત્યારે સમજવાનું કે કળિયુગ જવાની તૈયારીમાં છે. પણ નથી થતું, નથી થતું. આ માણસ પ્રણવના કાવ્ય પાઠનો ટેપ કરતો હતો. મને ગમે, દાદ મળવી જોઈએ. આ બધું આપણે ચૂક્યા છે. ક્યારેક શિષ્ટાચાર માટે દાદ રહી છે, અંદરથી ક્યાં નીકળે? શિષ્ટાચાર માટે. દિલ્હીમાં એક ઉર્દુ હિન્દીનો મુશાયરો હતો, બહુ મોટો, 28 કવિઓ હતા. અને મારે સાક્ષી રૂપે જવાનું થયું. દીક્ષિત દનકોરીનું આયોજન. અને આપણો મિલિંદ પણ હતો અને ભાવેશ પણ હતો. આ 2 જણા હતા એમ આપણી ભાષામાંથી. અને બંને પાછા ઉર્દુમાં પણ લખે, હિન્દીમાં પણ લખે. જે કવિનો વારો આવે ને એ સૂટકેસ લઈને વયો જાય. વારો આવી જાય. 2 જણ કવિઓ તો એનો વારો આવી ગયા પછી સૂટકેસનું ઓશીકું કરીને હોઈ ગયા. અહીંયા કાવ્ય પાઠશાળા મોરારી બાપુ દાદ આપે છે. આપ કલ્પના કરો. ગાય કાવ્ય પ્રણવે સરસ કાવ્ય રજૂ કર્યું. અમારા હેતની ઊંડી સ્વીકાર હશે, કારણ કે તું ધૈર્યનો છો ધારનાર. બીજે ક્યાં જઈએ? બીજે ક્યાં જઈએ? આપણા માટે આપણે સત્ય, પ્રેમ, કરુણા છોડીને, હરિશરણ છોડીને બીજે ક્યાં જઈએ? કોણ ઠેકાણું છે? એવી વાતો પોતાના કાવ્યમાં એમણે કરી. અમારે એક કવિ ભૂંગરથી આવેલો કવિ કે હા જો બેઠો વારંવાર ઊભો થતો હતો. જેમ નિશાળમાં તોફાની છોકરું વારંવાર ક્લાસમાં ઊભું થાય. હજી તો અહીંયા બાપુને ખબર નહોતી. બાપુ મારા તરફ મોઢું જોતા હતા. નહીંતર દરબારનો હોકારો તરત જ બેહાડી દે. પણ બાપુનું ધ્યાન મારા ઉપર, એટલે પછી મારે એને કહેવું પડે તું બેસ જા બાપા, બેસ જા. આમ જરાક ખાલી તો હું મારે બોલું. મેં એને કીધું 2 દિવસ રોકાવાનો તો પછી તમારો લાભ.
આપણે લઈશું, પછી એને શાંતિ થઈ, સમાધાન થઈ. અને સમાધાન એ સમાધિ છે, બીજી કોઈ સમાધિ. બસ હવે બેસ જા બાપા. જય માતાજી. લાભ આપજે બેટા, અમારે તારો લાભ લેવો છે. 5-10 મિનિટ અમે સાંભળશું. ખુશ રહો. ટૂંકમાં બધા આવી ગયા ને, હવે કોઈ બાકી નથી. આ વળી પાછું રહી જાય તો કે અમારું કેમ ન આવ્યું? તમારું આવશે. શું? બીજું કાંઈ નહીં, ખરાબ ન બોલાય. તમારું સમય આવશે. પાકો પાકો પાકો. ખટાશ મૂકો, કેરી એની મેળાએ પડી જશે. તો કાલે કુલ મિલા કરકે સાંજે આપણને બહુ આનંદ થયો દરબારી સંચાલનમાં. અને પ્રણવ પછી તરત જ જગદીશભાઈ કીધું કે પછી તરત ટૂંકમાં આ બધાને મારા પ્રણામ છે. આ બધાને પ્રણામ. મેઘાણી બાપા તો બધાના મગજમાં અત્યારે એ જ ઘૂમે છે. જે આવે છે મેઘાણી બાપાને જ યાદ કરે છે, એને સ્વાભાવિક છે. તલગાજરડી આંખો એ મેઘાણીનું જે અવલોકન કર્યું છે એમાં મને 7 વસ્તુ દેખાય છે. મારી જવાબદારી મારા નિજાનંદ માટે મને જે પરખાયું તે. કારણ કે આમાં તો શું છે કે મેઘાણીને શાયર તો બાપુએ કહ્યું, ગાંધી બાપુએ, પણ મેં તો શાયર પણ કહ્યા. સમંદર છે, સાગર છે, અને એમાં તો અસંખ્ય રત્ન. કવિ કાગ બાપુ લખે છે, રત્નો રૂપાળા ભાઈ મોંઘા મૂલવાળા, રત્નો રૂપાળા મોંઘા મૂલવાળા, રત્નો દરિયો પેરે નહીં મોતીડાની માળા, ઉપકારી આત્મા દરિયો પેરે નહીં મોતીડાની માળા, ઉપકારી ઝાડવા ફળ નથી જોને ખાતા, સરોવર પાણી નથી જોને પીતા, કારણ ઉપકારી ફરી સાધુ બ્રાહ્મણ રવિશંકર મહારાજને જેમ બાપુએ યાદ કર્યા એમ ફરી એક વખત યાદ કરું. શું પોતાના મેઘાણીભાઈએ આખું જે રવિશંકર બાપાના અનુભવોનું જે આખું પુસ્તક તૈયાર કર્યું, એના દીવા વાંચવા જેવું છે. યુવાન ભાઈઓ વાંચવા જેવું છે. એક સાધુ સ્વભાવી બ્રાહ્મણ મહારાજ રવિશંકર ગામડે ગામડે કોતરે કોતરે ફરે છે, અને એને જે જે અનુભવ થયા છે છેલ બાપા, આપણને એમ થાય કે સાચા બ્રાહ્મણનું શું કર્મ હશે, કેવું ફરે છે. ભગત બાપુએ નોંધ લીધી. એના માટે મારો મનોરથ છે, કથા કરવી છે, માનસ રવિશંકર દાદાના સ્મરણમાં કરવાનો. આવા મનોરથો મને બહુ જાગે છે. મન મોર બની થાન ગાટ, મને અંદર બધું આમાં પૂરા કરે ન કરે તો એની ઇજ્જત જાય, એમાં મારે શું લેવા દેવા છે સાહેબ. પણ વિચાર તો છે. ચાલ બાપા, તમે સાંભળ્યું છે અમરેલી આવવું છે.
કાગે એક બ્રાહ્મણ ભાળ્યો. સાહેબ, આમ એક શબ્દ લગાડવાની શું જરૂર હતી? પણ લાખોમાં કોઈ એકે હજાર. સિંહણ બચ્ચું એક. કવિ કાગ બાપુ સંકેત કરે, કાગે એક બ્રાહ્મણ ભાળ્યો. કાગે એક બ્રાહ્મણ ભાળ્યો, ખભે છે ઉતાળો. કાગે એક બ્રાહ્મણ ભાળ્યો, ખભે છે ઉતાળો. મહારાજ ફરે છે જોને પગ ઉપકારી ઝાડવા ફળ નથી જોને ખાતા, સરોવર પાણી નથી જોને પીતા, એથી ઉપકારી. સંસ્કૃત સુભાષિતને કાગ બાપુએ મદાદરના ફળિયામાં ઉતાર્યું. પરોપકારાય ફલંતિ વૃક્ષ ને પરોપકારાય વહંતિ નદ્ય, પરોપકારાય વિભાતિ સૂર્ય, પરોપકારાય સદૈવ કાળ્ય. મૂળ સંસ્કૃત સુભાષ. કાલે બાપુ વરખડીની વાત કોણે કરી? વરદાન બાપુએ કે કાગ બાપુએ વરખડી, વિવેકી વરખડીને ગીત, એક સાધુ ચરિત શુભ ચરિત નિરસ વિષય. આપણને નદી અહીંયા વહેતી દેખાતી હોય પણ મૂળ ક્યાંક બીજે હોય છે, એનું ગોમુખ ક્યાંક બીજે હોય. મૂકી છે ને? શાબાશ, ધન્ય છે, બાપુને પ્રણામ. ઓશોએ એક ઘટના લખી છે લારેન્સની. એ આફ્રિકા ગયા અને પછી એમ થયું કે આફ્રિકામાં પાણીની બહુ તંગી છે અને આ આફ્રિકન ભાઈઓ જે અમુક લોકો જુદા જુદા ક્ષેત્ર, એને હું લઈ જાઉં ને યુરોપની યાત્રા કરું. ઓશો કથિત છે. જુદા જુદા ક્ષેત્રના અમુક લોકોને એ લઈ જાય છે જર્મની, ખબર નહીં જ્યાં લઈ પ્રદેશમાં લઈ ગયા અને પંચતારક હોટલમાં બધાને ઉતારા આપ્યા છે. હવે આ લોકોને પાણીની તંગી સ્વાભાવિક, એને લીધે કોઈ દિવસ નાવાનું એને ન થયું હોય, ઓછું નાય. હવે પંચતારક હોટલમાં સાહેબ બધાને રૂમો આપ્યા, એટેચ બાથરૂમ ને બધું લીલા. હવે બિચારા અંદર જાય અને બાથરૂમમાં નળ ખોલે એટલે પાણીનો ધોધ છૂટે. આ લોકોને એટલો આનંદ થાય કે એ ક્યાંય ફરવા જાય જ નહીં. લારેન્સ કહે કે આપણે આ જોવા જવું કે નહીં, એ બાથરૂમમાં નાયા જ કરે, નીકળે જ નહીં. પણ તમે શું કરો કે નહીં, અમારે અહીંયા બધું આવી ગયું જગતમાં, વનરાવન વાલું, અમારે ક્યાંય જવું નહીં. 15 દિવસ રોકાણ, પછી તો ક્યાંક વચ્ચે ગયા, પણ જેવા રૂમમાં આવે એટલે બાથરૂમમાં ઘૂસ જાય, પાણી કાઢે, નાય ને એટલે યાર કરે કેવું. 15 દિવસનો પ્રવાસ પૂરો થયો. ઓશો લખે છે લારેન્સનું આ અનુભવ, અને કીધું કે ભાઈ આજે આપણે 11 વાગ્યાની ફ્લાઇટ છે, 8 વાગે નીકળી જવાનું છે એરપોર્ટ, અને તમે બધા તૈયાર કરો. સાહેબ 6 વાગ્યાનો લારેન્સ બધાનો દરવાજો ખટક્યો, તમે તૈયાર થાવ, પણ કોઈ દરવાજો જ ન ખોલે. 8 વાગી ગયા અને હવે નીકળવું જ પડશે, નહીંતર ફ્લાઇટ ચૂકી જવાશે.